રાજ્યમાં ઘૂસણખોરો સામે પોલીસની સ્ટ્રાઇક નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપી છે અને ઓપરેશન ડેલ્ટા મુદ્દે હર્ષ સંઘવીએ માહિતી આપી છે. ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવે છે અને રાજ્યભરમાંથી 424 બાંગ્લાદેશીની અટકાયત થઈ છે. ઓપરેશન ડેલ્ટા હેઠળ ઘૂસણખોરો સામે પોલીસની કાર્યવાહી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ જણાવ્યું છે. ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે અને રાજ્યભરમાંથી 424 બાંગ્લાદેશીની અટકાયત કરવામાં આવી છે અને ઓપરેશન ડેલ્ટા હેઠળ આ ઘૂસણખોરો સામે પોલીસની કાર્યવાહી. પોલીસની લાલાક તમામ ઘૂસણખોરોને અટકાવવામાં આવ્યા છે. વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. મેહુલ, ઓપરેશન ડેલ્ટા હેઠળ પણ હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે અને તમામ ઘૂસણખોરો સામે પોલીસની આ સ્ટ્રાઇક. શું બધું અપડેટ મેહુલ? બિલકુલથી વાત કરવામાં આવે તો મોડી રાત સુધીના જે આંકડા જે છે તે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કર્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઓપરેશન ડેલ્ટા હેઠળ જે સમગ્ર ગુજરાતની અંદર કાર્યવાહી થઈ રહી છે તેમાં 424 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ જે છે તે પોલીસના હાથે લાગ્યા છે. ગુજરાત પોલીસે અલગ અલગ જિલ્લાઓની અંદર એક સાથે આ ઓપરેશન જે છે તે ચલાવ્યું હતું અને આ ઓપરેશન જે છે તેના હસ્તક અનેક લોકો જે છે તેની અટકાયત કરીને પૂછપરછ કરી અને તપાસ હાથ ધરવામાં આવી હતી. લગભગ 6000થી વધુ જે કોલ ટ્રેસ કરવામાં આવ્યા હતા જે સીધા ભારતથી બાંગ્લાદેશ જતા હતા તેવા કોલ ટ્રેસ કરીને આ જે ઓપરેશન હાથ ધરાયું હતું. આ આંકડો જે છે તે વધી શકે છે. આજે પણ આ કાર્યવાહી સંદર્ભે તપાસ જે છે તે કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા ઉપર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરેલી પોસ્ટ પ્રમાણે મોડી રાત સુધી 424 લોકો જે છે તેમની અટકાયત કરવામાં આવી છે. જી બિલકુલ મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ.